જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં બેફામ ગતિએ દોડતી થાર ગાડીએ 4 લોકોને અડફેટે લેતા ચકચાર મચી છે। રવિવારની ભીડ વચ્ચે થાર ચાલક સિરાજ સમીર શેખે પહેલા જેતપુરના ભાવેશ બુટાણીને ટક્કર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા। ત્યારબાદ ગણેશ સોસાયટી નજીક બાઇક સવાર પરિવારને અડફેટે લેતા પિતા અને 10 વર્ષના પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી। અકસ્માત બાદ ફરાર થયેલા આરોપીની પોલીસે વહેલી સવારે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। રાત્રિના 10 થી 11 ની વચ્ચે ભવનાથે વેકેશન અને પ્રવાસીઓ આવતા હોય એવા સમયે સિરાજ સલીમ શેખ નામનો શખ્સ પોતાની થાર ગાડી નંબર GJ11DP 7400 લઈ અને ભવનાથમાં રશ ડ્રાઇવિંગ કરેલું બેફિકરાઈથી બેફામ ગાડી ચલાવતા ભવનાથ જિલ્લા પંચાયત પાસે ભાવેશભાઈ બુટાણી નામની વ્યક્તિ પોતાના મિત્રો સાથે જેતપુરથી અહીંયા આવેલા હોય તેઓ ચાલતા જતા હોય તો તેમને આ ગાડીએ ઠોકર મારતા હાથ અને પગે ઈજા થયેલી। ત્યારબાદ આ જે ગાડી છે એ વહેલી સવારના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। દરવાજાથી પટી અમે તાતા રોડ તરફ જતા હતા એટલે એરિયામાં અમારી બાઇક ને ચાલતી ધીરી સ્પીડ હતી અમારી બાઇક અને અમને પાછળથી એક થાર વાળાએ ઉડાડી દીધો છે જોરદાર અને એકદમ ફૂલ સ્પીડમાં માનો કે એ પીધેલ હાલતમાં હોય કે ગમે તે હાલતમાં હોય ભેગા ભેગા અમારી આગળ કદાચ છોકરા હતા એને પણ ઉડાડ્યા હશે એ પણ ખ્યાલ નહીં અને અમે પછી અમને માંડ ભાન આવ્યું ને બીજા ત્યાં 2-4 રસ્તામાંથી નીકળતા હતા એ લોકોએ 108 બોલાવી અમને તાત્કાલિક અહીંયા સિવિલમાં ભેગા કરી દીધા।